વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું પ્રજ્ઞા જણકાટ, આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણ સ્વાધ્યાય 12.2 માં પ્રશ્ન નંબર 4 નો અભ્યાસ કરીએ. આપેલા ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. આપણે આગળના પ્રશ્નોમાં ભણી ચૂક્યા છીએ. જો ગુણોત્તર પ્રમાણમાં હોય તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો. એમાં પ્રશ્ન નંબર 1 કે 25 સેમી જેમ 1 મીટર અને ₹40 જેમ ₹160. તો પેલા સૌ પ્રથમ આપણે 25 સેમી અને 1 મીટર નો ગુણોત્તર શોધીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે બંનેમાં એકમ કેવા છે? સરખા નથી, મતલબ કે અલગ અલગ છે. તો આપણે સરખા કરવા પડશે. તો આપણને ખબર છે કે 1 મીટર બરાબર કેટલા સેમી? તો આપણે કહી શકીએ કે 1 મીટર બરાબર 100 સેમી. આ ફરજિયાત યાદ જ રાખવું પડે, આનું કોઈ પેલું છે નહીં. તો 25 સેમી જેમ 1 મીટર નો ગુણોત્તર બરાબર, સૌપ્રથમ જે પેલા આવે છે તે અંશમાં આવે છે એટલે 25 ના છેદમાં 1 મીટર બરાબર આપણે 100 સેમી કહીએ છીએ એટલે ડાયરેક્ટ 100 લખી શકીએ. તો 25 એકા 25 અને 25 ચોક 100 એટલે કે 25 25 ઉડી જાય, વધે કેટલા? 1/4. હવે કોઈ ભાગ ઉડતો નથી તો આ જ તેનો ગુણોત્તર એટલે કે 1/4. આપણને ગુણોત્તર કેટલો મળ્યો? 1/4. તો હવે ₹40 અને ₹60 નો ગુણોત્તર બરાબર. તો ₹40 અને ₹160, સોરી 60 ની જગ્યાએ 160. તો 40 ના છેદમાં 160. તો આપણે જોઈ શકીએ કે ચોકે ચોકે 16 એટલે 40 એકા 40 છેદમાં 40 ચોક 160. ચોકે ચોકે 16 ને 1 મીંડું એટલે 160. બરાબર, આવી રીતે આપણે ગણતરી કરી શકીએ. 40 40 ઉડી જાય, વધે કેટલા? 1/4. હવે કોઈ ભાગ ઉડેલ છે નહીં, મતલબ કે 1/4. બંનેનો જવાબ સરખો આવે છે, ગુણોત્તર 1/4 આવે છે, મતલબ કે પ્રમાણમાં હોય છે. જો બંનેનો ગુણોત્તર સરખો હોય મતલબ કે આ પ્રમાણમાં હોય છે તો આપણે નીચે શું વાક્ય લખવાનું કે 25 સેમી જેમ 1 મીટર અને ₹40 જેમ ₹160 પ્રમાણમાં છે. હવે આપણે નવો પ્રશ્ન પૂછ્યો છે કે તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો. મિત્રો આમાં કેટલા પદ છે? તો કે 4. 1 2 3 અને 4. તો મધ્યમ નો અર્થ થાય છે વચ્ચે, એટલે કે 1 મીટર અને ₹40 મધ્યમ પદ કહેવાય છે, જ્યારે જે છે અંતે હોય છે એટલે કે 25 સેમી અને ₹160 અંતિમ પદ કહેવાય. તો મધ્યમ પદ બરાબર 1 મીટર અને ₹40, જ્યારે અંતિમ પદ બરાબર 25 સેમી અને ₹160. આ રૂપિયાની નિશાની છે. મિત્રો તમારે દાખલો ના સમજાય તો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં લખી લે. મિત્રો મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.